નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 ઓગસ્ટ 2024 સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદનો એક મોટો રાઉન્ડ મઘા નક્ષત્રમાં આવવાનો છે। આજે મઘા નક્ષત્રની શરૂઆત થવાની છે, તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, આજની વાત કરીએ તો આજે મઘા નક્ષત્ર સાંજના સમયે એટલે કે 7:45 સમયગાળા દરમિયાન બેસવાનું છે। તો મઘા નક્ષત્ર સાથે ગુજરાતમાં મોટા રાઉન્ડની આશા બંધાય છે। અત્યારે વરાપનો માહોલ ચાલુ છે, ખેડૂતો અત્યારે પોતાના કાર્યો પતાવી રહ્યા છે। તો ખાસ કરીને મઘા નક્ષત્રમાં સારો વરસાદ થશે અને ખેડૂતોને સારો ફાયદો થશે। જે પાકોની અંદર વૃદ્ધિ વિકાસ જે જોવા મળતો નથી તે જોવા મળશે અને ખાસ કરીને મબલક ઉત્પાદન આ વર્ષે જોવા મળશે, કારણ કે સારામાં સારો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે। કઈ કઈ સિસ્ટમ આવી રહી છે તેની પણ ચર્ચા કરીશું। આજે અને આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીશું। તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ। અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે, કારણ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર સક્રિય અત્યારે જોવા મળી રહ્યું છે। જોઈએ કયા કયા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે, જેમાં સાંતલપુર, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, ભાટસણ, દિયોદર આજુબાજુના વિસ્તારો, સુઈગામ સાઈડના જે વિસ્તારો છે, થરાદ, ધાનેરા, ડીસા આજુબાજુના જે વિસ્તારો છે, તેમજ આબુ રોડ, અંબાજી આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરીએ, વિરમગામ, કડી, ગાંધીનગર, માણસા, પ્રાંતિજ, મોડાસા, માલપુર તેમજ લુણાવાડા, બાલાસિનોર, કપડવંજ, બાયડ, અમદાવાદ આજુબાજુના વિસ્તારો તેમજ ધોળકા સાઈડના જે વિસ્તારો છે, ધંધુકા, લીંબડી, નળ સરોવર, સુરેન્દ્રનગરના જે કેટલાક વિસ્તારો છે, રાણપુર અને ભાવનગર સુધીના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આપણને અત્યારે જોવા મળશે। રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને 11 થી 12ના સમયગાળા દરમિયાન સુઈગામથી લઈ દિયોદર આજુબાજુના વિસ્તારો, પાટસણ, થરાદ, ધાનેરા સાઈડના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ કોડ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે। મંદર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે। તો રાજસ્થાન સંલગ્ન જે વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે, કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે। આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં રેડા ઝાપટા જોવા મળશે, જેમાં જામનગર સાઈડના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટના કેટલાક વિસ્તારો છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, જૂનાગઢ, ગોંડલ આજુબાજુના વિસ્તારો તેમજ ગીર સોમનાથ, ભાવનગરના પણ કોઈ વિસ્તારો, કચ્છની અંદર નલિયાથી ગાંધીધામ આજુબાજુના વિસ્તારો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને થરાદ, ધાનેરા, ડીસા, દિયોદર, પાલનપુર, આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। તો મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળશે। આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો સામાન્ય હળવા ઝાપટા જોવા મળશે। હવે આપણે વાત કરીએ આગામી કઈ સિસ્ટમો ગુજરાત સુધી પહોંચી શકે છે। તો આગામી 19 તારીખ આજુબાજુની અપડેટ જોઈએ। અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે તેની અપડેટ જોઈએ તો 19 તારીખ આજુબાજુ એક લો પ્રેશર સિસ્ટમ અહીં અરબી સમુદ્રમાં બનશે, તેમજ એક બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ નજીકથી સિસ્ટમ બનશે। એક સિસ્ટમ અહીંથી બનશે, તે સિસ્ટમ આગળ વધીને ગુજરાત સુધી આવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। 20 તારીખની સ્થિતિ જોઈએ તો બંને સિસ્ટમો આગળ વધી રહી છે, જ્યારે 22-23 તારીખની અપડેટ જોઈએ, જેમાં જે લો પ્રેશર સિસ્ટમ અરબી સમુદ્રમાં બની રહી છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અસર ચાલુ કરશે, એટલે કે વરસાદ જોવા મળશે। 24 તારીખની અપડેટ જોઈએ તો બંગાળની ખાડીની સિસ્ટમ પણ ગુજરાત ઉપર આવી રહી છે અને અહીં મહારાષ્ટ્ર આજુબાજુથી સિસ્ટમ ગુજરાત ઉપર સૌથી વધારે અસર કરે તો આગામી સમયમાં 24 તારીખથી 28 તારીખમાં ગુજરાતમાં, 25-26 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના છે। હવે આપણે વાત કરીએ ખાસ કરીને ગુજરાતની અંદર આજે 75 જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર સામાન્ય વરસાદી ઝાપટા, હળવા મધ્યમ વરસાદ ઝાપટા પડ્યા છે। દેવભૂમિ દ્વારકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। બાકીના વિસ્તારોમાં 10-12 mm સુધીનો વરસાદ, કોઈ જગ્યાએ 5 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો હવે આપણે જોઈએ 700 SPA લેવલ ઉપર અને 850 SPA લેવલની સ્થિતિ। હવે આપણે અત્યારની અપડેટ જોઈએ 850 SPA ઉપર તો રાજસ્થાન ઉપર એક UAC સક્રિય છે, જેના કારણે કહી શકાય કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં
ઉત્તર ગુજરાત સાઈડના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે. તો અત્યારે હાલ બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનવાની છે તે બાંગ્લાદેશ નજીક બની રહી છે. તો જોઈએ આગામી સમયની અપડેટ, જેમાં 850 SPA ઉપર શું સ્થિતિ આપણને જોવા મળશે. હવે આપણે જોઈએ 20 તારીખની અપડેટ. તો જ્યાં એક યુએસી રાજસ્થાન ઉપર સક્રિય છે, તો અરબી સમુદ્રમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ બનશે અને બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે. આ સિસ્ટમ આ રીતે આગળ વધશે અને ગુજરાત સુધી આવશે. આ સિસ્ટમ આ રીતે આગળ વધી અને બંને સિસ્ટમો એકસાથે ગુજરાતની અંદર એટેક કરી શકે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. તો 25 તારીખ આજુબાજુની અપડેટ જોઈએ. હવે આપણે વાત કરીએ આગામી 850 SPA ઉપર 23 તારીખની અપડેટ, જેમાં એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાંથી જે આવી રહી છે તે અતિ મજબૂત હશે અને ઘણા બધા વિસ્તારોમાં ફેલાયેલી છે. તો અરબી સમુદ્રની જે સિસ્ટમ છે તે પણ મહારાષ્ટ્ર આજુબાજુથી આ સિસ્ટમની વચ્ચે એટ્રેક્ટિવ બનશે અને ખાસ કરીને જોઈએ તો 24 તારીખની અંદર આ સિસ્ટમ પણ બંગાળની ખાડીની સિસ્ટમ સાથે આ રીતે ભળી જશે, એટલે કે મોટી સિસ્ટમ બનશે અને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 25 તારીખમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ 25 તારીખ, 26 તારીખ અને 27 તારીખની અંદર જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના અત્યારે આપણને જોવા મળે છે. હવે આપણે જોઈએ આગામી 10 દિવસમાં ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે તેની અપડેટ, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત રીતે આવશે. તો પાલનપુર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં 7-8 ઇંચ સુધીનો વરસાદ, હિંમતનગર, મહેસાણા, રાધનપુર આજુબાજુ 3 થી 5, થરાદ, ધાનેરા આજુબાજુ 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે. તો લુણાવાડા સાઈડના જે વિસ્તારો છે જેમાં 2 થી 3 ઇંચ, દાહોદ પંથકમાં પણ 3 થી 4 ઇંચ જે માત્રા દર્શાવી છે તેના કરતાં ડબલ આંકડા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 ઇંચ અને સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઇંચની સામે 3 થી 4 ઇંચ અને 4 થી 5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે. જ્યાં 7 થી 8 ઇંચ બતાવવામાં આવી રહ્યો છે ત્યાં 12 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ એટલે કે આપણા મોડલો દર્શાવી રહ્યા છે. આગામી સમયની અંદર હવામાન વિભાગ દ્વારા પણ લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે, કારણ કે મઘા નક્ષત્રમાં વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ છે, જે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયા સુધી આ વરસાદી સિસ્ટમ ચાલુ રહી શકે છે. છૂટા છવાયા ભારે હળવા મધ્યમ વરસાદ. તો ઓગસ્ટના એન્ડમાં અને સપ્ટેમ્બરના આખા મહિનાની અંદર સારામાં સારો વરસાદ અત્યારે દર્શાવાઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે, મોડલો દર્શાવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સાંજના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.